મહત્વના સમાચારથી શરૂઆત કરી દિયોદરના એમએલએ શિવાજી ભુરિયાએ ખુલાસો કર્યો છે। ધારાસભ્ય અભદ્ર ટિપ્પણી મામલે તેમણે ખુલાસો કર્યો છે। હું જાહેરમાં ખુલાસો કરવા તૈયાર છું કહેવું છે। તો શંકર ચૌધરીએ મારી સાથે દગો કર્યો હોવાની વાત તેમણે જણાવી છે। એમની સાથે હું ફસાયેલો છું એ હું જાહેર કરીશ તો અંગે કહેવામાં આવ્યું છે અને સીધું નામ જોડવામાં આવી રહ્યું છે। શંકર ચૌધરીનું કહેવું છે કે શંકર ચૌધરીએ મારી સાથે દગો કર્યો છે અને જાહેરમાં ખુલાસો કરવા માટે કહી રહ્યા છે દિયોદરના એમએલએ શિવાજી ભુરિયા। તેઓ ખુલાસો કરી રહ્યા છે। ધારાસભ્ય અભદ્ર ટિપ્પણી મામલે આ ખુલાસો કર્યો છે અને સાથે જ તેમણે કહ્યું છે કે હું જાહેરમાં પણ આ ખુલાસો કરવા માટે તૈયાર છું। તો શંકર ચૌધરીએ મારી સાથે દગો કર્યો છે, દગો કરવાની વાત તેમણે જણાવી છે। જોના લોકો વાતો કરતા કે કુવામાં ઉતારીને રઢવું પાછું ખેંચી લેવું। શંકરલાલે મને કુવામાં ઉતારી અને રઢવું પાછું ખેંચી લીધું તમને કોઈને ખબર નથી। શંકરલાલને કદાચ 4 ઓગળ નાક હશે તો મારે 2 ઓગળ પણ છે, એવું કોઈ પણ વ્યક્તિ ના મળે કે નાનો કે મોટો, દરેકના સન્માનની તો દરેક વ્યક્તિને પડી હોય। તો શંકરલાલને કદાચ ગમે એટલો મોટો માણસ હોય એવી મારે કોઈની પરવા નથી, કોઈથી હું બિયાતો નથી અને સમાજના કોઈ પણ વ્યક્તિને આ બાબતે મારા જોડે ખુલાસો કરવો હોય તો મને રૂબરૂ મળી સમગ્ર સમાજ ભેળો થઈ અને મને જ્યારે એક જગ્યાએ બોલાવે તે વખતે હું બધો જ ખુલાસો કરવા તૈયાર છું। તો જે પ્રકારે ખુલાસાની વાત કરી રહ્યા છે શિવાજી ભુરિયા, તો પહેલા શું બોલ્યા હતા શિવાજી ભુરિયા આવો તે પણ સાંભળી લઈએ। શંકર ચૌધરી હું એક જ વાત કરું કે પ્રતિભાઈએ તેવી ટકા સુધી ભાવ વધારો આપ્યો તો શંકર ચૌધરી તાર 5% 6% આવવા માટે વહીવટ સારો થયો। સ્પષ્ટપણે હું ચેલેન્જ હંકાથી એમને કહું છું કે બનાસ ડેરીની કે બનાસ બેંક ફક્ત ને ફક્ત હવાલાને આધારે હેડે છે। તો આ તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પર હુમલાની ઘટનાની વિગતો સામે આવી રહી છે। જે પ્રકારે હુમલાની ઘટનાની માહિતી છે તેના પર નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાલમાં સમાચારને લઈને જે જાણવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગરમાં હાર્દિકની સભામાં હોબાળો મચ્યો અને હાર્દિક પર લાફાવાળી થઈ હોવાની માહિતી જે સામે આવી રહી છે। વઢવાણના બલદાણા ખાતે લાફાવાળી થઈ છે તો હાર્દિક પર હુમલાની ઘટના બની છે। સુરેન્દ્રનગરમાં હાર્દિકની સભા હતી, ત્યાં હોબાળો મચ્યો હતો, હલ્લાબોલ થયો હતો અને ત્યારબાદ હાર્દિક પર લાફાવાળી થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। વઢવાણના બલદાણા ખાતે આ ઘટના બની છે જ્યાં લાફાવાળી થઈ હોવાની માહિતી છે। તો સભા હતી, આ સભામાં હોબાળો મચ્યો હતો, પરંતુ આખરે કઈ વાતને લઈને હોબાળો મચ્યો હતો તે અંગેની સંપૂર્ણ વિગતો સામે નથી આવી રહી, પરંતુ આપણે એટલી વાત જણાવી દઈએ, એટલી માહિતી જણાવી દઈએ કે હાર્દિકની સભામાં હોબાળો મચ્યો, જ્યાં હાર્દિક પર હુમલો થયો અને હોબાળામાં લાફાવાળી થઈ હોવાના દ્રશ્યો પણ હાલમાં સામે આવી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે હોબાળો હલ્લાબોલ થયો હતો સભા દરમિયાન અને જે આપનું જોઈ રહ્યા છે લોકોના ટોળા જે ધસી આવ્યા હતા। બીજી તરફ પોલીસ પણ પ્રયત્નો કરી રહી છે મામલાને થાળે પાડવા માટે, પોલીસ પણ લોકોના ટોળાને ખસેડવા માટેના પ્રયત્નો કરતી જોવા મળી રહી છે। તો ઘટના બની સુરેન્દ્રનગર ખાતે જ્યાં સભામાં હોબાળો મચ્યો હતો, હંગામો થયો હતો। હંગામાના દ્રશ્યો, હંગામાની તસવીરો છે જે સભા દરમિયાન હોબાળો મચ્યો હતો અને લોકો અહીં ધસી આવ્યા હતા, લોકોની ભારે માત્રામાં ભીડ પણ જોઈ શકાય છે। બીજી તરફ હાજર પોલીસ દ્વારા તમામ મામલાને થાળે પાડવા માટેના પ્રયત્નો હાથ ધરી દેવાયા। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા રાજુદાન ગઢવી। રાજુદાન, જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, લાફાવાળી સભામાં થઈ હતી, શું રહી છે આખો મામલો તે અંગે વિગતવાર જાણવા માંગીશું। જી, કહી શકાય કે હાર્દિક પટેલ ની આજે સભા હતી કોંગ્રેસની, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલને મત આપવાની અપીલ કરવા માટે હાર્દિક આજે વઢવાણના બલદાણામાં આવ્યો હતો, જે પાટીદાર પ્રભાવિત એરિયો ગણાય છે અને તે વિસ્તારમાં પાટીદારો વધુ સંખ્યામાં હોય અને ત્યાં એમની સભાનું આયોજન કોંગ્રેસે કર્યું હતું। ત્યારે જ્યારે હાર્દિક સભા માટે બોલવામાં ઉભો થયો ત્યારે ત્યાં એક ટોળું ઘસી આવ્યું અને અચાનક એમને લાફાવાળી કરી દઈને હાર્દિકને ઘેરી લીધો હતો અને ત્યારબાદ એને દોડાવ્યો હતો, પણ સ્થાનિક પોલીસ ત્યાં હોવાથી તે ઘસી ગઈ હતી અને હોબાળો મચ્યો હતો। જી બિલકુલ, ખાસ કરીને એ પણ જાણવા માંગીશું રાજુદાન કે આખરે શું કારણ રહ્યું છે, શા માટે લોકો રોષે ભરાયા અને લાફાવાળી પર ઉતરી આવ્યા? જી, પ્રાથમિક કારણ તો બહાર નહીં આવી રહ્યું, પણ સ્થાનિક કહી શકાય કે અહીં જે પાસના મહત્વના જે પાટીદારો કાર્યકરો હતા તે બલદાણામાં રહે છે અને તે લોકો જ હોબાળો કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે। રાજુદાન, એટલે એવું ગણી શકાય કે પાટીદારોમાં જ હાર્દિક પ્રત્યે રોષ છે?
જી ચોક્કસ કહી શકાય. આ દ્રશ્યો એ જ દર્શાવી રહ્યા છે કે અતિ પ્રભાવિત આ એરિયો પાટીદારોનો કહેવાય છે. ત્યાં પાસના કાર્યકરો આંદોલન સમયે આંદોલન પણ કર્યા હતા, જેલમાં પણ ગયા હતા, અને ત્યાંના જ કાર્યકરો જો આ પ્રકારે હાર્દિક ઉપર એનો વિરોધ કરે તો એ કહી શકાય કે એક પ્રકારનો વિરોધ હાર્દિકનો બહાર આવી રહ્યો છે. રજનર, હાલની પરિસ્થિતિ શું છે તે જાણવા માંગીશું. હાલ તો પોલીસ આ કંટ્રોલ કરવા મહેનત કરી રહી છે ને હાર્દિકને બચાવીને ત્યાંથી લઈ જવા માટે મહેનત ચાલુ છે. હાર્દિકના કહેવાય છે કે કપડાં પણ ફાટી ગયા છે. જી, એટલે હાર્દિક હજી સભામાં જ ફસાયેલો છે કે તેને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો છે? નહીં, પોલીસે એને બિલકુલ કંટ્રોલમાં લીધો છે, ત્યાંથી એને બચાવીને ત્યાંથી લઈ જવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. બિલકુલ. તે રાજદાન, શું આખરે પરિસ્થિતિ રહી હતી આ સભા દરમિયાન, તે ખાસ કરીને તે માહોલ બન્યો હતો તે વિશે જાણવા માંગીશું આપની પાસેથી. ખાસ કહી શકાય કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં આંદોલન વખતે જે પાસના સારો રિસ્પોન્સ સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી રહ્યો હતો. પહેલી હાર્દિકની સભા 80 ફૂટ રોડ વઢવાણ સુરેન્દ્રનગર થઈ હતી. તે પણ સભામાં અસંખ્ય લોકો જે તે સમયે પાસનો જે હતો કન્વીનર તે વખતે આવતો હતો ને ત્યાં હજારો માણસો ઉપસ્થિત રહેતું હતું, સભા માટે આવતું હતું. તે કોંગ્રેસે આ જે કોંગ્રેસમાં આવવાથી જે હાર્દિકે આ પ્રચાર માટે ફરી પ્રયાસ કર્યો કે આ પાટીદારોને રીઝવવાનો, તે એ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. બિલકુલ. તે આખરે કેટલા માણસોનું ટોળું હતું હાર્દિક પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો, લાફાવાડી કરવામાં આવી, તે અંગે શું કોઈ માહિતી? હજી 50 લોકોએ આનો વિરોધ કર્યો હતો ને તેમાં ઘસી ગયા હતા, અને એમાં અમુક જૂજ લોકો તે હાર્દિક સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ આ હાર્દિકને પકડવામાં આવ્યો હતો અને ત્યાં લાફાવાળી થઈ હતી. પોલીસ તરફથી શું કાર્યવાહી? જી, હાલ તો પોલીસ હાર્દિકને બચાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરીને એને સુરક્ષાના ઘેરામાં લઈ લીધો છે. જી રાજુદાન, આભાર. તો હાલમાં પોલીસે ખાસ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કર્યા છે અને હાર્દિકને ત્યાંથી બહાર કાઢવા માટે પણ પોલીસ હાલમાં મથામણ કરી રહી છે. પરંતુ લોકોનું જે ટોળું હતું સભા દરમિયાન મોટી સંખ્યામાં ત્યાં લોકો હતા, ઉપસ્થિત હતા. તો પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા જ આ પ્રકારની રોષ વ્યક્ત કરીને હોબાળો મચાવવામાં આવ્યો હોય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે આખી ઘટનામાં પોલીસ તપાસ બાદ આખરે ખ્યાલ આવશે કે શું રોષ હતો લોકોનો, કે લોકો આખરે સ્ટેજ સુધી પહોંચી ગયા અને લાફાવાડી કરવા લાગ્યા. તો હાર્દિક પટેલ પર લાફાવાડી થઈ છે, જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર ખાતે, અને ત્યારબાદ સભા દરમિયાન જ લોકોનું ટોળું આગળ ધસી ગયું હતું અને હાર્દિક પટેલ પર લાફાવાડી કરી હતી. તો કોંગ્રેસ નેતા લલિત કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. લલિતભાઈ, ખાસ કરીને જે ઘટના બની છે હાર્દિક પર રોષ અને ત્યારબાદ હાર્દિક પર જે હુમલો કરવામાં આવ્યો છે, હોબાળો મચાવવામાં આવ્યો સભા દરમિયાન, શું પ્રતિક્રિયા આપશો? ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ એને મોકલીને ક્યાંક ને ક્યાંક હાર્દિકની લોકચાહના દુઃખી થઈને ભારતીય જનતા પાર્ટી આ કામ કરાવે છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા હવે સરકી રહી છે એટલે ગુંડાગીરી ઉપર ઉતરી પડી હોય એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે. લલિતભાઈ, આપના તરફથી હવે આગળની શું આપ પોલીસ ફરિયાદ નોંધાવશો, કેવી પ્રકારની કાર્યવાહી રહેશે? હું તો મારા મત વિસ્તારમાં છું, મને ખબર નથી બેન, કારણ કે એ સુરેન્દ્રનગરમાં બન્યું છે. હું રાજકોટની અંદર ચૂંટણી લડી રહ્યો છું, હું મારા પ્રચારમાં વ્યસ્ત છું. જી, આભાર મારી સાથે જોડાયા તે બદલ. તો આખરે જે પ્રકારે રોષ છે ત્યાં બીજી તરફ લલિત કગથરાનું કહેવું છે કે ભાજપના જ કેટલાક લોકો દ્વારા આ પ્રકારની જે વલણ છે તે અપનાવવામાં આવ્યું છે, સીધા આક્ષેપો કરવામાં આવ્યા ભાજપ પર. તો લલિત વસોયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. લલિતભાઈ, જે પ્રકારની આ ઘટના રહી છે, સૌથી પહેલા તો આપના રિએક્શન જાણવા માંગીશું. અત્યારે મને જાણવા મળ્યું છે વંથલી કેશોદની અંદર એટલે માણાવદર વિસ્તારની અંદર રેશમા પટેલ જે એનસીપી ના ઉમેદવાર છે એની ઉપર હમણાં જ હુમલો કરવામાં આવ્યો. હાર્દિક ઉપર આ હિસ્સારો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકોનું કે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધમાં લોકો છે એનું મોરલ તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. એની હું કડક ભાષાની અંદર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટીના લોકોને બહુ સ્પષ્ટ ચોખ્ખા શબ્દોની અંદર કહું છું કે આ દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીમાં લોકોને એની વાત રજૂ કરવાનો અધિકાર છે, મતદારોને સ્વયં કરવાનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટી ભયનો માહોલ ફેલાવી મતદારોને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે. પેલા પૈસાના જોડે મતદારોને ડરાવવા માટેના પ્રયત્નોને લઈને આપ ભાજપ પર આરોપો લગાવી રહ્યા છો, પરંતુ સાથે સાથે અમને જાણકારી એવી પણ મળી રહી છે કે અહીં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત હતા અને તેમાંથી જ કેટલાક લોકો રોષે ભરાયા હતા, નારાજ હતા. નહીં, જો બહુ સ્પષ્ટ મને કહું કે આવો પ્રયત્ન મારે કરવો હોય તો હું કેટલા વર્ષથી રાજનીતિની અંદર છું. ભાજપની રેલીની અંદર મારા 5 પછી 500 માણસોને મોકલી અને ભાજપનો કેસ ફેરવીને પણ હંગામો કરાવી શકું. સમાજ
પણ ભેગા થયા તો પાટીદાર સમાજના કોઈક અમુક લોકો એમાં હોય છે અને કોઈ આઈડેન્ટિફિકેશન નથી થયું કે કોણ લોકોએ કર્યું છે. હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો છે. હું તમને કહી દઉં કે પાટીદાર સમાજનો હાર્દિક હીરો છે, ક્યાંય એકલ દોકલ ભાજપના ઇશારે કોઈ પાટીદારનો દીકરો એનો વિરોધ કરવા કે કાળા ઝંડાઓ લઈને નીકળી શકે. હાર્દિક ઉપર હુમલો પાટીદાર સમાજના લોકો ન કરી શકે. આ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે. બિલકુલથી. તો આ મામલે હવે આ ઘટનાને લઈને તપાસ માટેની આપ શું રજૂઆત કરશો? નહીં, એ વિસ્તાર જુદો છે. હું પોરબંદર વિસ્તારમાં, અને હાર્દિક તમને કહી દઉં કે હાર્દિક એના વિરોધીઓ સામે લડવા માટે સક્ષમ છે. અમારે ચૂંટણીમાં માહોલ ન બગડે એટલો શાંતિપૂર્ણ રીતે અમે ચૂંટણી લડવા માંગીએ છીએ. પણ બહુ સ્પષ્ટ મીડિયાની સામે કહું છું, એને જે કરવું હોય. લલિતભાઈ જોડાયેલા રહેજો. હાલમાં ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજજી, જે પ્રકારે ઘટના બની છે અને ભાજપ પર હવે સીધો આરોપ થઈ રહ્યો છે, આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપના જ કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે હાર્દિક પર. જી ઋત્વિજજી. જો મેં અત્યારે આપના ટીવીના માધ્યમથી જ જોયું છે કે અત્યારે હાર્દિક પટેલ પર હુમલો થયો છે, પરંતુ આ તો સ્વાભાવિક છે કે જે રીતે પાટીદાર સમાજ સહિત સમાજના યુવાનોને ભોળવવા માટેનું કામ કર્યું છે એનાથી જન આક્રોશ વબકી ઉઠ્યો છે. જ્યારે મને યુવા મોરચાની જવાબદારી મળી અને મેં જ્યારે પાટીદાર સમાજમાં આશીર્વાદ લેવા માટેની રેલીઓ કરી ત્યારે આ પ્રકારના હાર્દિક પટેલ અને એના સાથીઓ દ્વારા મારા પર પણ ઘણા બધા હુમલા કરવામાં આવ્યા. પરંતુ ઋત્વિજી, ખાસ કરીને કહેવું છે કોંગ્રેસના સીધા આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ અપાયો છે. કેટલાક લોકો ત્યાં હાજર હતા અને માહોલ દોડાવવાનો પ્રયત્ન થયો છે. એ તો પોલીસ તપાસનો વિષય છે કે કોણે ત્યાં આ કૃત્ય કર્યું છે. પણ આ ઘટના પાછળ સમજવાની વાત એ છે કે જબરજસ્ત જન આક્રોશ એ હાર્દિક પટેલ અને કોંગ્રેસ વિરુદ્ધ થઈ રહ્યો છે. લલિતભાઈ પણ જોડાયા છે. લલિતભાઈ, કહેવું છે ઋત્વિજીનું કે જે જન આક્રોશ છે તે અહીં જોવા મળી રહ્યો છે. વાત સ્વીકારી કે પોતે જયારે યુવા મોરચાના પ્રમુખ છે ત્યારે હુમલાઓ કરવામાં આવતા હતા, ત્યારે તમે અત્યારે બદલો લેવા માટે હુમલો કરી રહ્યા છો એવું માની લો. લલિતભાઈ, તમારા જેવી અમારી માનસિકતા નથી બદલાની. આ સમાજનો જન આક્રોશ છે. હજુ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. આ પાટીદાર સમાજ સહિત સમાજના તમામ વર્ગના યુવાનો કોંગ્રેસ અને તમારી બધાની સત્તા લાલસુની જે પોલ છે, સમાજને ગેરમાર્ગે દોરવા માટેની જે તમારી પંચા છે એ પૂરી પડી ગઈ છે. આવું ન થવું જોઈએ. હું માનું છું કે આવું ન થવું જોઈએ. તમે પહેચાનો. જો હજુ પણ આને ઓળખી શકો તો તમે પૂરા થઈ જશો. એ તમારે આત્મચિંતન કરવું જોઈએ. હું કહું છું કે હિંસા એ યોગ્ય નથી, પરંતુ આત્મચિંતન સાંભળવાની તૈયારી રાખો. મને બોલવા દો. સાંભળવાની તૈયારી રાખો. સમાજના આટલા વર્ષોથી ગેરમાર્ગે તમારી ઉપર હુમલો પાટીદાર સમાજ આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં છે. તમે અમારા 14 દીકરાઓ હું પણ પાટીદાર છું. અરે તો પાટીદાર સમાજની સાથે રહ્યો ને. અને તમને કહી દો, લલિતભાઈ, ઋત્વિજી જણાવી રહ્યા છે કે આત્મચિંતનની જરૂર છે. જન આક્રોશ છે, સમજી જાઓ જન આક્રોશને. આ યુવાનોનો જન આક્રોશ છે. અને જન આક્રોશ તમારી સામે છે. અરે ભાઈ, તું ભૂતકાળમાં જયારે મારા ઉપર હુમલા થયા હતા તમે કરાવ્યા હતા. કોંગ્રેસ જીતી છે. ભૂતકાળમાં મારી પાછળ હુમલા થયા હતા એની પાછળ જવાબદાર કોણ હતું? આજે તમારું ઉપર વિજય છે પાટીદાર સમાજને તોડવા માટે. પાટીદાર સમાજ એટલે તમે નથી લલિતભાઈ. પાટીદાર સમાજ એટલે હાર્દિક નથી. પાટીદાર સમાજ એવો મોડો વર્ગ છે. એક બે લોકો પાટીદાર સમાજનો ટેકો ના લઈ શકે. એટલે પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે. શું માની શકાય? આપની પાસેથી જાણવા માંગીશું. એક પણ પ્રકારનો રોષ નથી. તમને કહ્યું કે પાટીદાર વિસ્તારોમાં જે 2017માં ધારાસભા વખતે લોકોએ કોંગ્રેસને આપ્યા હતા, એમ આ લોકસભાની ચૂંટણીમાં પણ મતો આપવાના છે. ઋત્વિજી, શું જવાબ આપશો આપ જે પ્રકારે લલિતભાઈ જણાવી રહ્યા છે? જો આ એક હું પહેલા પણ કીધું કે આ પ્રકારની હિંસા ન થવી જોઈએ. હું માનું છું કે આવી હિંસા રાજનીતિમાં અને જાહેર જીવનમાં અપેક્ષિત નથી, પરંતુ આ ઘટના પાછળ લોકોનો જે આક્રોશ છે એનું હાર્દિક પટેલ અને આ લલિતભાઈ વસોયા એન્ડ કંપનીએ આત્મચિંતન કરવું જોઈએ કે જે રીતે તમે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા, ક્યાંક એનો આ પડઘો છે.
એટલે આ જાનમાં સમજી જવાની જરૂર છે. બાકી આવી હિંસાને તો હું વખોડું છું. બિલકુલ ઋત્વિજી, ખાસ આ પ્રકારની ઘટના એનસીપી જે જોવા મળી છે, રેશમા પટેલ પર પણ આ પ્રકારની હુમલાની ઘટના બની છે. આ ઘટનાઓને કેવી રીતે જોઈ શકાય? જે પ્રકારે આપ કહી રહ્યા છો કે શું ખરેખર લોકોનો રોષ છે કે પછી કંઈક બીજું કોઈ ષડયંત્ર છે? ગઈકાલે જે રીતે બેરોજગાર હાર્દિક પટેલને પોતાના મોંઘાદાટ હેલિકોપ્ટર ઉતારવા માટે એક પણ પાટીદાર ખેડૂતોએ મંજૂરી ના આપી, આજે જે રીતે એમનો વિરોધ થઈ રહ્યો છે, ગામે ગામ એમને જાકારો મળી રહ્યો છે, હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે આત્મચિંતનનો છે. જી લલિતભાઈ, કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે. લલિતભાઈ, આપ સાંભળી રહ્યા છો? તેમની સાથેનો લાગે છે સંપર્ક કપાઈ ચુક્યો છે, પરંતુ હાલમાં જી લલિતભાઈ. તો વઢવાણના બલદાણા ખાતે લાફાવાડીની ઘટના બની છે. આપ જોઈ રહ્યા છો કે હવે આ ઘટનાને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે. એક તરફ જ્યાં કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તરફથી આ પ્રકારની ઘટના અશોભનીય ઘટના કરવામાં આવી છે, ભાજપના જ કેટલાક માણસો ધસી આવ્યા હતા અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ ભાજપનું કહેવું છે કે જન આક્રોશ છે, વ્યક્તિગત સ્વાર્થ માટે જે સમાજના નામે આગળ આવેલા લોકો છે તેના પ્રત્યેનો લોકોનો રોષ હવે ચરમસીમા પર છે અને આ જ ઘટના જે જોવા મળી છે તેનું એક ઉદાહરણ છે તેમ કહેવું છે ભાજપનું. તો હવે આ ઘટનાને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ જોવા મળી રહ્યો છે. પરંતુ જે ઘટના બની હાર્દિક પર લાફાવાડી, તો કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે મનીષ દોશી. મનીષભાઈ, જે પ્રકારની ઘટના બની હતી આપણે જણાવી દઈએ કે બલદાણા ખાતે લાફાવાડી થઈ હાર્દિક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું કારણ છે કે જન આક્રોશ, આવું કહેવું છે ભાજપ યુવા નેતાનું. આપ શું કહેશો? આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું. આ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના ગુંડાગીરીના મોડેલનું આ એક વળવું દ્રશ્ય છે. તમારા માધ્યમથી અને અન્ય માધ્યમથી બધા જણાવી રહ્યા છે કે આ ગુજરાતમાં ગુંડાગીરી ભારતીય જનતા પાર્ટી એટલા માટે કરી રહી છે, તમામ જગ્યાએથી જાકારો મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને ઉમેદવારને ભાગવું પડી રહ્યું છે, પ્રજાનો રોષ આસમાને છે. તેવા સંજોગોમાં હાર્દિકભાઈ ઉપર ખોટા કેસ કરવા, તેમને ચૂંટણી લડતા અટકાવવા અને ત્યારબાદ હાર્દિકભાઈને પ્રચાર પ્રસાર કરતા પણ રોકવા, મને એમ લાગે આ ભારતીય જનતા પાર્ટી કેટલી નિમ્ન કક્ષાએ જઈ રહી છે. આ ગાંધી સદાના ગુજરાતમાં આવી ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. જે સંજોગોમાં ત્યાં ઘટનાક્રમ થઈ એ ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત જ કાર્યકર્તા હોય એવું પ્રમાણિતપણે હું કહી રહ્યો છું. કારણ કે હાર્દિકભાઈને પેલા હેલિકોપ્ટરની આપેલી મંજૂરી અચાનક રદ કરી નાખવી, હાર્દિકભાઈની સભાઓમાં છેલ્લી જગ્યાએ કોઈ સ્થળ ન આપે તેના માટે જે તે જમીનના માલિક ઉપર દાદાગીરી કરવી, એમને ધમકી આપી અને અધિકારીઓ દ્વારા તેમની ઉપર દબાણ કરવું અને હાર્દિકભાઈની તમામ સભાઓને અસ્તવ્યસ્ત કરવા માટે તેમને વિખેરી નાખવા માટેનું જે કૃત્ય થયું છે ત્યાં વઢવાણ ખાતેની, મને એમ લાગે છે કે આ ગુંડાગીરીથી કોઈ પણ સંજોગોમાં ગુજરાતની જનતા માફ નહીં કરે. ભારતીય જનતા પાર્ટીને પેલા જેમ બુલેટ ચલાવી અને લોકોને રોકવાનો મહેનત કરી, હવે એનો જવાબ બેલેટથી મળવાનો છે અને હાર્દિકભાઈ ઉપર કરેલો હિંસક હુમલો એ ભારતીય જનતા પાર્ટીના કારનામા, કાવતરા અને ગુંડાગીરીનો વળવો ચહેરો છે. આપ આરોપ લગાવી રહ્યા છો, આક્ષેપ કરી રહ્યા છો ભાજપ પર, પરંતુ ભાજપનું કહેવું છે કે આ વ્યક્તિગત સ્વાર્થ ખાતે જે સમાજના નામે આગળ આવેલા લોકો છે તેમનામાં યુવાનોમાં જે રોષ છે આ રોષનું ઉદાહરણ. હાર્દિકભાઈ સત્તા સ્થાને હતા, હાર્દિકભાઈ ઉપર શું કામ રોષ હોય? રોષ કોની સામે હોય? 23 વર્ષથી ભ્રષ્ટ શાસન આપનારા લોકો ઉપર હોય. જે હાર્દિકભાઈ કોની સામે પ્રચાર કરી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે. તેઓ ખેડૂત વિરોધી ભાજપાની નીતિઓ સામે કરી રહ્યા છે. ગુજરાતની અંદર હાર્દિકભાઈએ સરકારી નોકરીઓમાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચાર સામેની લડત આપી. હાર્દિકભાઈએ સમાજને ન્યાય આપવા માટેની લડત કરી. એટલે ભારતીય જનતા પાર્ટીની આ ગુંડાગીરી છે અને આ ગુંડાગીરીનો ફરી એક વખત ચહેરો સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ ખુલ્લેઆમ ગુંડાગીરી કરીને મતદાતાઓને ધમકાવે છે. એ પછી મધુ શ્રીવાસ્તવ હોય વાઘોડિયાના ધારાસભ્ય, કે પછી ફતેપુરાના ધારાસભ્ય હોય, કે પછી રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોય કે મુખ્યમંત્રી હોય, ધાક ધમકી, ગુંડાગીરી, દાદાગીરી કરે ગમે તેટલી, પણ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના મતદાતા ઓળખી ગયા છે ને 23 તારીખે તેનો જે આક્રોશ છે જનતાનો એ સામે આવશે. હાર્દિકભાઈને કોઈ પણ પ્રકારની, હાર્દિકભાઈ અને એમના સાથીદારો પર ગુંડાગીરી કરનાર ભારતીય જનતા પાર્ટીએ ગાંધી સરકારના ગુજરાતમાં માફી માંગવી જોઈએ. જી મનીષભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો હાલમાં ભારતીય જનતા પાર્ટી પર સીધા આરોપો થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા મનીષભાઈ દોશી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે હાર્દિક કોંગ્રેસ તરફથી પ્રચાર કરી રહ્યો છે ત્યાં હાર્દિકની સભાઓને વેરવિખેર કરવાના પ્રયત્નો ભાજપ તરફથી થઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ પણ સામે પ્રત્યાક્ષેપ કરી રહ્યું છે અને ભાજપનો જે જવાબ છે તેમનું કહેવું છે કે આ જન આક્રોશ છે અને આત્મચિંતનની કોંગ્રેસે જરૂર છે. આ બંને તસવીર જે આપ જોઈ રહ્યા છો, એક તરફ હાર્દિકની સભામાં જ્યાં હોબાળો મચ્યો હતો અને તે પહેલા ગઈકાલે જે જૂતું પડવાની ઘટના બની હતી તે પણ આપ બીજી તસવીરમાં જોઈ રહ્યા છો.
તો આજની ઘટના જ્યાં વઢવાણના બલદાણા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા સ્થળ પર હાર્દિક સંબોધન કરી રહ્યો હતો અને તે જ દરમિયાન લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને ત્યારબાદ હાર્દિક પર રોષ વ્યક્ત કરતા લાફાવાડી કરવામાં આવી હતી. જોકે ત્યાં ઉપસ્થિત સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલી પોલીસે આ મામલાને શાંત પાડવાના તમામ પ્રયત્નો કર્યા હતા અને હાર્દિકને ત્યાંથી ખસેડવા માટે સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા. તો સ્થાનિક યુવાને લાફો માર્યો હોવાની જે ઘટનાની વિગતો છે તે સામે આવી રહી છે. તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આખરે જે ઘટના બની હતી સુરેન્દ્રનગર ખાતે, જ્યાં વઢવાણના બલદાણા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભામાં ઉપસ્થિત કેટલાક લોકોનું ટોળું, તેમાંથી કેટલાક યુવાનો હતા અને આ લોકોનું ટોળું સીધું સ્ટેજ પર ધસી ગયું હતું, જ્યાં હાર્દિક સંબોધન કરી રહ્યો હતો અને લાફા મારવા આ જે મારતો યુવક છે તે પણ જોઈ શકાય છે. તો આખરે આ ઘટનામાં હવે સીધા આરોપો લાગી રહ્યા છે ભાજપ પર. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના કેટલાક તત્વો ત્યાં ઉપસ્થિત હતા અને સભાને વેરવિખેર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. બીજી તરફ હેલિકોપ્ટર જે ખાસ કરીને આપવામાં આવ્યું હતું હાર્દિકને અને પ્રચાર જે કરી રહ્યો છે કોંગ્રેસનો, તેના પર સીધા આરોપો લગાવવામાં આવી રહ્યા છે ભાજપ પર કે ભાજપથી સહન નથી થઈ રહ્યું. તો બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ જન આક્રોશ છે, આત્મચિંતનની જરૂર છે કોંગ્રેસને. બંને ઘટના જે આપ જોઈ રહ્યા છો નરસિંહ રાવ પર જે જૂતું પડવાની ઘટના બની હતી, ત્યાં બીજી તરફ આજની ઘટનાની તસવીરો જે દ્રશ્યો છે તે આપ જે પહેલી તસવીર છે તેમાં જોઈ રહ્યા છો. હાર્દિક પર લાફાવાડી થઈ છે સભા દરમિયાન. વધુવાર આપને જણાવી દઈએ જે ઘટના બની છે સુરેન્દ્રનગર ખાતે આ ઘટના બની. હાર્દિકની સભામાં હલ્લાબોલ થયો, હોબાળો મચ્યો, રોષે ભરાયેલા લોકો સીધા સ્ટેજ પર પહોંચી ગયા અને લાફાવાડી કરવા માંડ્યા હાર્દિક પર. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છો હાર્દિક પર લાફાવાડી થઈ હતી. હાર્દિક પણ અચંબિત થઈ ગયો હતો કે આખરે આ શું બની ગયું મારી સાથે, પરંતુ અહીં રોષે ભરાયેલા લોકોનો રોષ સીમાએ પર પહોંચ્યો. પરંતુ બીજી તરફ કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ ભાજપનું ષડયંત્ર છે. તો સભાને નિષ્ફળ બનાવવા માટે ભાજપે આ કાવતરું કર્યું હોવાના સીધા આરોપો કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે. તો હાર્દિક પર લાફાવાડીની ઘટના બની છે સભા દરમિયાન. વઢવાણના બલદાણા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હાર્દિક સભાને સંબોધિત કરી રહ્યો હતો અને કોંગ્રેસ તરફી પ્રચાર કરી રહ્યો હતો, પરંતુ ત્યાં બેસેલા કેટલાક લોકોનું ટોળું જે ધસી ગયું હતું હાર્દિક તરફ અને ત્યારબાદ લાફાવાડી કરવા લાગ્યું હતું. આ ઘટનાને જોતા પોલીસ ત્યાં ઉપસ્થિત હતી, સુરક્ષા વ્યવસ્થામાં હાજર હતી. પોલીસ તરત જ આ મામલાને થાળે પાડવાના પ્રયત્નો હાથ ધરી દીધા અને હાર્દિકને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના પણ પ્રયત્નો પોલીસે હાથ ધર્યા છે. બંને તસવીરો આપ જોઈ રહ્યા છો. એક તરફ જ્યાં હાર્દિક પર લાફાવાડી થઈ, ત્યાં બીજી તરફ નરસિંહ રાવ પર જૂતા ફેંકવામાં આવ્યા. તો આખરે આ રોષ છે કે પછી રાજકીય કોઈ ષડયંત્ર, તેને લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. તો આખરે એક તરફ જ્યાં કહેવું છે ભાજપનું કે વ્યક્તિગત સ્વાર્થ માટે જ્યાં હાર્દિક આગળ આવ્યો છે અને સમાજમાં આ પ્રકારનો રોષ છે અને આ રોષ હવે આ રોષનું ઉદાહરણ ગણી શકાય. યુવા નેતા જે સમાજ માટે આગળ આવ્યા હોવાની વાત હતી, પરંતુ સમાજ સાથે દગો કર્યા હોવાની પણ વાત છે. તો હાલમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જે યુવાને હુમલો કર્યો હતો હાર્દિક પર, તે યુવાન અમદાવાદનો હોવાની શક્યતા. હાલમાં સમાચાર મળી રહ્યા છે, અપડેટ મળી રહ્યા છે આ ઘટનામાં કે જે યુવાને લાફો માર્યો હતો હાર્દિકને, તે યુવાન અમદાવાદનો છે. લાફો મારનાર યુવક અમદાવાદનો હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે હવે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ઘટના બની જ્યાં હાર્દિક પટેલ પર લાફાવાડી થઈ, લાફો મારવામાં આવ્યો હતો હાર્દિકને. સ્ટેજ પર કેટલાક લોકો ધસી ગયા હતા, સ્ટેજ પર ચડી ગયા હતા અને તેમાંથી એક યુવકે લાફો મારવાની શરૂઆત કરી હતી, જેમાંથી આ યુવક જે લાફો મારનાર યુવક છે, જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે, તે યુવક અમદાવાદનો હોવાની વિગતો હાલમાં અપડેટ મળી રહ્યા છે આ ઘટના પર. તો આખી ઘટના જે મોબાઈલમાં કેદ થઈ હતી અને હવે આ ઘટનાની જે તસવીરો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સુરેન્દ્રનગર ખાતે જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હાર્દિક પટેલ પર, ત્યાં લાફો મારવામાં આવ્યો હતો. એક યુવકે લાફો માર્યો હતો. સીધી તસવીરો, સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને હવે આ યુવક અમદાવાદનો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. તો સુરેન્દ્રનગર ખાતે ઘટના બની જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, સંબોધન કરી રહ્યો હતો હાર્દિક પટેલ અને તે જ દરમિયાન તેના પર લાફાવાડી થઈ. તો વઢવાણના બલદાણા ખાતે આ ઘટના બની હતી. ત્યાં બીજી તરફ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, જ્યાં કોંગ્રેસનું કહેવું છે કે ભાજપનું આ કાવતરું છે, સભાને અસ્તવ્યસ્ત કરવા માટે અને નિષ્ફળ બનાવવા માટે ભાજપ આ પ્રકારના કાવતરા કરી રહ્યા છે.
તો વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજુદાન હાલના શું અપડેટ? હજી કહી શકાય કે જે પ્રકારે હાર્દિક આવ્યો અને તેને લાફાવળી કરવામાં આવી છે અને એ બધું જોતા એવું લાગે છે કે આજે હાર્દિકની સામે આખું એક ઊભું કરવામાં આવેલું ષડયંત્ર હોય કે હાર્દિકની સભા સક્સેસ ન થાય તેના માટે આવો કોંગ્રેસનો આક્ષેપ છે. પણ કહી શકાય કે એક હાર્દિક સામે એક પ્રકારનો ગુજરાતમાં પણ જે અંદરો અંદર જે પાટીદારોનો વિરોધ છે તે થઈ રહ્યો છે અને હાલ કહી શકાય કે જે હાર્દિક પ્રયાસ કરી રહ્યો છે કોંગ્રેસમાંથી પોતાનો મેસેજ દેવા માટે. આ વસ્તુ ચોક્કસથી જોઈ શકાય છે કે સમાજમાં જ યુવા નેતાઓ પ્રત્યે જે રોષ છે, કારણ કે અલ્પેશ ઠાકોરમાં પણ જે પ્રકારનો રોષ સમાજે વ્યક્ત કર્યો છે, હવે હાર્દિકમાં પણ પાટીદારોનો જે રોષ છે તે સામે આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ આક્ષેપો કરવામાં પણ આવી રહ્યા છે. આખી ઘટનાને કેવી રીતે જોઈ શકાય અને તેનું તથ્ય કેવી રીતે સમજી શકાય? જી કહી શકાય કે જે યુવા નેતાઓ જે પ્રકારે રાજકારણમાં આવ્યા અને ત્યારબાદ પક્ષમાં આવ્યા અને તે પછી જે સમાજના નામે જે પ્રકારે આંદોલન ચલાવ્યા હતા ત્યારબાદ જે રાજકારણ ગયા છે તેની સામેનો આ રોષ સામે આવી રહ્યો છે. બિલકુલ રાજદાન, હાલની પરિસ્થિતિ વિશે શું કોઈ જાણકારી મળી રહી છે? હાલની પરિસ્થિતિ પોલીસે કાબુમાં લીધી છે ને હાર્દિક ફરી પણ સ્ટેજ ઉપર આવ્યો હતો ત્યારબાદ તેમણે સભા પૂરી કરી હતી અને હાલ એકદમ શાંત વાતાવરણમાં ચાલી રહ્યું છે બધું. બિલકુલ રાજદાન, જે લાફો મારનાર જે વ્યક્તિ હતો, જે યુવક હતો, તે અમદાવાદનો હોવાની પણ માહિતી છે. જી કહી શકાય કે એવી બાતમી મળી રહી છે, માહિતી મળી રહી છે કે આ યુવક જે અમદાવાદથી આવ્યો હતો તેને હાર્દિકનો આ પ્રકારે લાફો મારી સ્ટેજ ઉપર એનું અપમાન કર્યું હતું. જી બિલકુલ, તો પોલીસ તરફથી હાલમાં શું કાર્યવાહી? એ યુવકમાં ની ધરપકડ કરવામાં આવશે ને ત્યારબાદ પોલીસે શા માટે લાફો માર્યો તે કારણો બહાર આવી શકે તેમ છે. જી બિલકુલ, તેની સાથે કહી શકાય કે જ્યારે યુવક લાફો મારવા માટે પહોંચ્યો હતો સ્ટેજ પર, જે રોષ હતો ત્યારબાદ યુવકને પણ માર મારવામાં આવ્યો હતો તે પણ જોઈ શકાય છે. જી હા, જે હાર્દિકના સમર્થકો હતા એને ખ્યાલ નતો રહ્યો કે આ પ્રકારે કોઈ આવીને હાર્દિક ઉપર હુમલો કરી જશે અને સ્ટેજ ઉપર હોવાથી ત્યાં પોલીસને પણ ડાઉટ નતો કે કોઈ વ્યક્તિ બહારનો છે ને આ હાર્દિકને મારી શકે છે અને કહી શકાય કે આ સમર્થકો પણ તેને ઓળખતા હોય તેથી તે હાર્દિક નજીક ઘસી ગયો હતો અને ત્યારબાદ તેને જણાવ્યું કે આ ઘટના બની ત્યારબાદ ફરીવાર હાર્દિક સ્ટેજ પર આવ્યો હતો અને ફરીવાર સભાને પૂરી કરી હતી. શું તે દરમિયાન કોઈ પ્રતિક્રિયા આપી હતી હાર્દિકે? જી હાર્દિકે ટૂંકું પ્રવચન આપીને સભા પૂરી કરી દીધી હતી. જી રાજદાન, આભાર માહિતી બદલ. તો લાફો મારનારનું નામ તરુણ મિસ્ત્રી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર જે હુમલો બોલાવવામાં આવ્યો, લાફો મારવામાં આવ્યો હતો, આ યુવક જે છે અમદાવાદનો રહેવાસી છે તે પણ જાણકારી મળી રહી છે. તો બીજી તરફ સભા સ્થળ પર કેટલાક લોકોમાં નારાજગી હોવાની વાત પણ સામે આવી રહી છે. તો સુરેન્દ્રનગરમાં ઘટના બની જે વઢવાણ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા દરમિયાન એક યુવક જે સ્ટેજ પર પહોંચ્યો અને ત્યારબાદ હાર્દિકને લાફો મારવા લાગ્યો. તો આખી ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યું છે. એક તરફ કોંગ્રેસનું કહેવું છે કે આ ભાજપનું ષડયંત્ર છે, તો બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ જન આક્રોશ છે. તો ઘટના જે બની હતી, હાર્દિક પર જે હુમલો થયો છે અને રોષ જે સમાજમાં હોવાની વાત પણ ભાજપ તરફથી કહેવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ તરફથી સતત આરોપ ભાજપ પર લગાવવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના જ કેટલાક અસામાજિક તત્વો જ્યાં મોજૂદ હતા અને સભાને નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તે જ કારણે હાર્દિક પર આ હુમલાની ઘટના બની હોવાની વાત કોંગ્રેસ જણાવી રહ્યું છે. તો ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના બાદ હવે ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યું છે. આપણે જણાવી દઈએ જે પ્રકારની સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી, એક યુવક જે રોષે ભરાઈને સીધો સ્ટેજ પર પહોંચ્યો હતો અને હાર્દિક પર લાફો મારવા લાગ્યો હતો, ત્યારબાદ જીભાજોડી પર પણ ઉતરી આવ્યો હતો. જોકે ત્યાં હાર્દિકના સમર્થકો પણ આ યુવકને ઘેરી વળ્યા હતા અને યુવકને પણ માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ ત્યાં ઉપસ્થિત ત્યાં મોજૂદ પોલીસ કર્મીઓ દ્વારા આ મામલાને શાંત પાડવા માટેના તરત જ પ્રયત્નો હાથ ધરી દેવાયા હતા. તો હાર્દિક આ ઘટના બાદ ફરી એકવાર સ્ટેજ પર આવ્યો હતો અને સભાને પૂરી કરી હતી. ટૂંકું પ્રવચન આપીને હાર્દિકે આ ઘટનાને વધુ માહિતી આપશે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, આ ઘટના પ્રત્યેની જે વિગતો સામે આવી રહી છે અને હાલમાં આક્ષેપો થઈ રહ્યા છે, ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે. આપની આસપાસ જે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય તો તેમની પાસેથી જાણવા માંગીશું કે આ ઘટના. જી.
ચોક્કસ આપણે વાત કરીશું હાર્દિક પટેલને જે લાફાનું જે આખું પ્રકરણ છે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે રાજકીય પક્ષો વચ્ચે. અમારી સાથે ભાજપના અહીંયા આગળ અનેક અગ્રણીઓ છે. ડભોઈના જે ભાજપના ધારાસભ્ય જે છે શૈલેષ મહેતા તે પણ ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીશું. હાર્દિક પટેલને લાફો શું કહેશો, શું પ્રતિક્રિયા? હવે કોંગ્રેસ ભાજપ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, કઈ રીતે જુઓ છો સમગ્ર ઘટનાને? જ્યારે કોંગ્રેસ ને નિશ્ચિત હાર દેખાઈ રહી હોય ગુજરાતમાં, ત્યારે એક સસ્તી પબ્લિસિટી માટે કરવામાં આવેલું આ કૃત્ય નરી આંખે દેખાઈ આવે છે. ભાજપે કશું જ કરવાની જરૂર નથી. હાર્દિક પટેલે જાતે અને કોંગ્રેસે જાતે કરાયેલી આ ઘટના હોય એવું સ્પષ્ટ દેખાય છે. સસ્તી પ્રસિદ્ધિ માટેનું આ કૃત્ય છે અને આ સસ્તી પ્રસિદ્ધિ માટે આવા કૃત્ય કરવા એ નિંદનીય છે. શું કહેશો તમે, જે રીતે કોંગ્રેસના આક્ષેપ છે ભાજપ પ્રત્યે અને જે રીતે આખું લાફાનું જે પ્રકરણ બહાર આવ્યું છે સસ્તી પ્રસિદ્ધિ માટે જે શૈલેષભાઈનું કહેવું છે, તમે કઈ રીતે જુઓ છો ભાજપ પર આક્ષેપ થઈ રહ્યા છે? ભાજપ પર આક્ષેપ કરે છે એ તદ્દન પાયાવિહીન આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર વિજયના પદ પર ચડી રહી છે, ત્યારે કોંગ્રેસે આવા તત્વોનો સાથ લઈ અને આ જે આક્ષેપ કર્યો છે તદ્દન પાયાવિહોણો છે. પાયાવિહોણો આક્ષેપ છે. તમારી શું પ્રતિક્રિયા? કોંગ્રેસના લોકો આવા માટી પગાઓને આગળ ધરીને જે રીતે પાટીદાર સમાજની લાગણીઓ સાથે છેડા કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે કોંગ્રેસ એની હાર ભાળી ગઈ છે અને જનતા જનાર્દન જે રીતે પંજાને ઉખાડીને ફેંકી દીધો છે અને હાર્દિક એ માત્ર કોંગ્રેસના હાથું એક રમકડું છે. જે રીતે આખું લાફા પ્રકરણ જે છે, લાફાની જે ઘટના સામે આવી છે, એક સહાનુભૂતિ પણ હાર્દિક પ્રત્યે ઊભી થાય. શું કહેશો, અત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે અને આ પ્રકારનું જે કૃત્યુ જે છે એ કઈ રીતે જોઈ રહ્યું છે ભાજપનું, શું કહેવું છે? પાટીદાર સમાજ બહુ સમજુ સમાજ છે, સાણો સમાજ છે, એને એનું ગૌરવ છાજે એવી રીતે જ વર્તન કરતો સમાજ છે. પાટીદાર સમાજને પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલે વચન આપ્યા હતા કે હું કદી કોઈ પક્ષમાં જોડાવ નહીં, કંઈ ચૂંટણી લઈને કોઈ પક્ષનો પ્રચાર નહીં કરું. અત્યારે તદ્દન ઉલટી પરિસ્થિતિ છે કે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ભારતીય જનતા પક્ષની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષનો ઠેકો લઈને જ્યારે બહાર નીકળ્યા હોય ત્યારે સમાજ એમને સારી રીતે સમજી ગયો છે અને એના કારણે અત્યારે આ એમની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોક્કસ પાટીદાર સમાજ ઘણો સંવેદનશીલ સમાજ છે ને જ્યારે કોંગ્રેસના પ્રચાર અર્થે હાર્દિક પટેલ નીકળ્યા છે. હાર્દિક પટેલનો ભૂતકાળ પણ સૌ સમજે છે, એટલે એક સસ્તી પ્રસિદ્ધિ માટે આખા જે આક્ષેપો છે તેમ ભાજપના જે અગ્રણીઓ જે છે તેમનું કહેવું છે. ફરીદ, આ ઘટના પર હવે જેમ જોઈ રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે. કીર્તેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, આજે જ્યારે કોંગ્રેસની પણ ખાસ સભા છે, રાહુલ ગાંધી જ્યાં બારડોલીના વિજાપુર ખાતે સભા સંબોધવાના છે, પરંતુ તે પહેલા ઘટના બની કોંગ્રેસ તરફથી હાર્દિક પ્રચાર કરી રહ્યો છે અને પ્રચારમાં લાફાવાળી થઈ હાર્દિક પર. ત્યાંની શું પ્રતિક્રિયા આવી રહી છે, શું પ્રતિભાવો સામે આવી રહ્યા છે? ચોક્કસ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ જ્યારે સભા સંબોધતા હોય છે ત્યારે બાજીપુરા ખાતે રાહુલ ગાંધી આવવાના છે. આપણે બારડોલીના આગેવાનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. દિલીપભાઈ, જે રીતે હાર્દિકને સુરેન્દ્રનગરમાં લાફો મારવામાં શું કહેશો? હાર્દિકભાઈ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે અને આખા દેશમાં ભાજપ કોંગ્રેસથી ભયભીત છે. ભૂતકાળમાં પણ મહાત્મા ગાંધીની હત્યા કરી, કટ્ટરવાદી પરિબળોએ ઇન્દિરા ગાંધીની પણ હત્યા થઈ, રાજીવ ગાંધીની પણ હત્યા થઈ. આ દેશમાં જે કટ્ટરવાદી પરિબળો છે એ હંમેશા સત્ય અહિંસાના પ્રેમના માર્ગે ચાલવાવાળા લોકો પર હુમલો કરતા હોય અને આ મીડિયાના માધ્યમથી ભાઈ હાર્દિકની જે જાણ થઈ છે એ પણ એવી જ ઘટના હશે, પણ એને પણ અમે વખોડીએ છીએ. કોંગ્રેસના મિત્રો વખોડે આપણી સાથે કોંગ્રેસના ઘણા અન્ય આગેવાનો છે. સ્વાતિબેન, જે રીતે હાર્દિકને પણ સભામાં લાફો મારવા શું કહેશો? આમાં કોઈનો પ્લાન હોઈ શકે, બીકોઝ કોંગ્રેસનું નીચું દેખાય, હાર્દિકભાઈને નીચે પાડવા માટે કોઈનો પ્રી પ્લાન હોઈ શકે, બાકી કોંગ્રેસનો કાર્યકરીને લાફો ન મારી શકે એવું હું માનું છું. જે રીતે હાર્દિક સ્ટાર પ્રચારક છે તેના પર હુમલો છે, શું કહેશો બેન? હાર્દિક સ્ટાર પ્રચારક છે, બરાબર છે. કોંગ્રેસના કોઈ કાર્યકરો આવું હલકું પગલું ભરે જ નહીં. આ કોઈએ બેને છૂટા પાડવા માટેનું કાવતરું હોઈ શકે. કહી શકાય કે જે રીતે હાર્દિક પર હુમલો થયો છે તેને લઈને ચોક્કસ કાવતરો, એટલે કહી શકાય કે સીધા નહીં પણ પરોક્ષ રીતે ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે. બિલકુલ કીર્તેશ, ખાસ કરીને એ વાત પણ ખાસ માનવામાં આવી રહી છે કે ત્યાં
જ્યારે સભા સંબોધન દરમિયાન કેટલીક જે પબ્લિક હતી એટલે કે ભીડ હતી લોકોની, તેમાંથી પાટીદાર સમાજના લોકો પણ મોટા ભાગે ત્યાં ઉપસ્થિત હતા અને પાટીદારોમાં જ રોષ છે અને આ રોષનું ઉદાહરણ જી કીર્તેશ, અવાજ સંભળાવી રહ્યો છે આપને? કીર્તેશ, વધુ એકવાર આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે રોષ છે, જન આક્રોશ જોવા મળ્યો હોય તેવું ભાજપનું કહેવું છે, જ્યારે ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે. ચોક્કસ આપણી સાથે આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સ્વાતિબેન, ભાજપનું કેવું એમ છે કે જે રીતે હાર્દિક પટેલે પાટીદાર સમાજથી છેડો ફાડ્યો છે, કશે ને કશે પાટીદાર સમાજનો રોષ છે, તે રોષ આ કોંગ્રેસની સભામાં ઠલવાયો છે. હોઈ શકે, કારણ કે હાર્દિકભાઈ જ્યારે કોંગ્રેસમાં જોઈન થાય એ બધાને ન ગમ્યું હોય, એમાંથી પાટીદાર ભાઈઓ પણ હોઈ શકે, એટલે એ તો મતભેદની વાત છે. એટલે જેને ન ગમ્યું હોય તો જેને અંદર અંગત અદાવત હોય અથવા કોઈને ન પસંદ પડ્યું હાર્દિકભાઈના સ્ટાર પ્રચારક તરીકે હોઈ શકે, એના લીધે પણ આ બની શકે. શું કહેશો, જે રીતને તમાચો મારવામાં આવ્યો છે એને કયા શબ્દોમાં વખોડશો? ખરાબ કહેવાય, કારણ કે દરેકને લોકશાહીની અંદર રાજકારણમાં જવાની, પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની, પોતાના હક માટે લડવાની લોકશાહીમાં બધાને અધિકાર છે. અને હાર્દિકભાઈ પણ કંઈ ખોટું નથી કરતા, પાટીદારો માટે લડ્યા છે અને પાટીદારનું એક સ્ટેપ પણ એમણે આપ્યું છે, જેના થકી જ 10% સુવર્ણોને અનામત આપવામાં આવી છે. એટલે એ તો રોંગ નથી મારા ખ્યાલથી, અને એ રોંગ જ કહેવાય, કારણ કે હાર્દિકભાઈ એક આંદોલનકારી છે અને કોઈ બીનું એ કામ કરી શકે એમ છે, અને એનું ભવિષ્યમાં આપણે એને સપોર્ટ કરવો, જેથી કરીને આપણો એક નેતા આગળ આવે અને આપણા બધા સામાન્ય માણસોના કે પાટીદારોના કે કોઈ બીના કામ કરી શકે. એને કહી શકાય કે કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે કદાચ પાટીદાર સમાજનો જે રોષ છે, રોષ પણ ઠલવાયો હોય, પણ લોકશાહીમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો એક છે. જોકે પાટીદારો માટે હાર્દિક પટેલે લડત આપી છે, 9 મહિના સુધી જેલમાં રહ્યો છે, અને પહેલેથી જ જ્યારે ભાજપે તેમની વાત નથી સાંભળી, ત્યારે પહેલેથી જ તેઓ કોંગ્રેસને જે રીતે સમર્થન આપતા હતા, અને હવે કદાચ કહી શકાય કે કોંગ્રેસ પક્ષમાં આવીને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે, તેને લઈને હાર્દિકને લોકોનો રોષનો ભોગ બનવું પડ્યું છે. જી કીર્તેશ, આભાર માહિતી બદલ. ફરીદ આપનો પણ આભાર. તો એક તરફ જ્યાં ભાજપ કહી રહ્યું છે કે આ લોકોનો આક્રોશ છે અને તે જોવા મળ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ સીધા આક્ષેપો લગાવી રહી છે ભાજપ પર. તો સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પર જેને કડવો અનુભવ થયો અને સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો, તે દરમિયાન એક યુવકે થપ્પડ માર્યો. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તો જેમ વિડીયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે, હાર્દિક જ્યારે કહી રહ્યો હતો કે તમે બધા જાણો છો ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આ યુવક સ્ટેજ પર આવ્યો અને તેનો જે રોષ છે તે કહી રહ્યો છે કે તું 14 લોકોને ભરખી ગયો છે, 14 લોકોના મોત થયા છે. તે મામલે આ રોષે ભરાયેલો યુવક હાર્દિક પાસે પહોંચ્યો અને ત્યારબાદ થપ્પડ મારી દીધો. તો આ ઘટના અને ઘટના પાછળ જે વિગતો છે ત્યાં સ્પષ્ટ સામે આવી રહી છે વિડીયો થકી, કારણ કે અત્યાર સુધી જે કારણ નહોતું સામે આવી રહ્યું કે આખરે કઈ વાતનો રોષ હતો આ યુવકનો અને શા કારણે તેણે હાર્દિકને લાફો માર્યો, ત્યારે વિડીયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. આ યુવકનું કહેવું છે કે 14 લોકોને ભરખી ગયો, તે વાતની નારાજગી અને રોષ સાથે તે હાર્દિક પાસે પહોંચ્યો અને થપ્પડ મારી દીધો હાર્દિકને. તો કડવો અનુભવ થયો ભાષણ દરમિયાન સ્ટેજ પર હાર્દિક પટેલને. સુરેન્દ્રનગરમાં ઘટના બની, તો લાફો મારનાર વ્યક્તિ અમદાવાદનો છે તેવી પણ વિગતો સામે આવી. તો જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી, કારણ કે હાર્દિકના સમર્થકો પણ આ યુવકને ઘેરી વળ્યા હતા અને સમર્થકો તરફથી પણ આ હાર્દિકની જે મારનાર વ્યક્તિ હતો, યુવક હતો, તેને પણ મારવામાં આવ્યો હતો. તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે, પરંતુ આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલ જે સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર જે ખાસ કરીને પ્રચાર અર્થે ગયો હતો, શોભા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો અને તે દરમિયાન સભામાં હોબાળો મચ્યો, હંગામો થયો. તો સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો હાર્દિક, તે દરમિયાન એક યુવક ત્યાં પહોંચ્યો
અને હાર્દિકને લાફો મારી દીધો હતો. તો ત્યારબાદ જીબા જોડી પણ આ વ્યક્તિ કરી હતી અને આ વ્યક્તિનું કહેવું છે કે 14 લોકોને ભરખી ગયો છે. તો પ્રચાર અને ચાલી રહ્યો હતો ગુજરાતમાં તે ભારતીય દરમિયાન જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે જેમને સામાજિક ક્રાંતિ કરીને યુવા નેતૃત્વ આપ્યું તેવા હાર્દિકભાઈ પટેલની સભામાં આટખીલી ઊભી કરવા, તેને કોઈ પણ હિસાબે તેમાં કાંઈ પણ ગડબડી ઊભી થાય તે રીતનું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાથે, નેતાઓ સાથે નજીકનો નાતો ધરાવતા યુવાને ગુંડાગીરીનો આશરો લઈને આખું કૃત્ય કર્યું છે. પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, હતાશ છે, એટલે ગુંડાગીરીથી તેઓ એન પ્રકારે પોતાની સત્તા ટકાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ હોય, તેની ગુંડાગીરીની વાત સમગ્ર ગુજરાતે જોઈ. ત્યારબાદ ફતેપુરાના ભાજપના ધારાસભ્યએ સમગ્ર રીતે ચૂંટણી પંચના નિયમોના લીલા ઉડાડીને ધાક ધમકી ભયનું વાતાવરણ કેવી રીતે ઊભું કર્યું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે, કઈ ભાષામાં ડર અને ભયનો માહોલ બતાવીને કરે છે, તો બીજી બાજુ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી કઈ રીતે વાર્તાલાપ કરે છે, તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કઈ રીતે લોકોને, મતદાતાઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર બાબત જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી સામે ઠેર ઠેર તેમના ઉમેદવારોને ભાગવું પડે તેવું વાતાવરણ છે. લોકોની જે આક્રોશ છે એ આસમાને છે. ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે. ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે. ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે એ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે છે. ત્યારે ગુજરાતમાં ખેડૂત હોય કે યુવાન હોય કે ગુજરાતમાં મહિલા હોય કે સામાન્ય નાગરિક હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મળતિયાઓ અને ભ્રષ્ટાચારી લોકો મસ્ત છે. તેવા સંજોગોમાં હાર્દિકભાઈને પ્રથમ ચૂંટણી લડતા અટકાવવા, હાર્દિકભાઈને જ્યારે સામાજિક આંદોલન ચલાવતા તેમની ઉપર દમન ગુજારવો, ખોટા કેસ કરવા, હાર્દિકભાઈને લાંબા સમય સુધી જેલમાં પૂરવા, હાર્દિકભાઈને જે સહયોગ આપે તે લોકો ઉપર જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ પડાવી, એ જીઈબીની રેડ હોય એમના કારખાના ઉપર કે પછી તેમની ઉપર ઇન્કમટેક્સની રેડ પડે, હાર્દિકભાઈને કોઈ સહયોગ ન આપે તેવું વાતાવરણ ઊભું કરી અને બીજી બાજુ જ્યારે તેઓ 12મી માર્ચે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશ ને હતાશામાં જતી રહી છે. તે ફરી એકવાર ગુંડાગીરીનો આશરો રહી છે. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધી સરદારના ગુજરાતમાં વૈમનસ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી, પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માંગે છે. તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આ ગુંડાગીરીનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી જે ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે તેને પ્રજા 23મી તારીખે જવાબ આપશે. જે હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો ઉપર બુલેટ ચલાવીને 14 પાટીદાર યુવાનો શહીદ થયા હતા, દમન ગુજાર્યું, જીએમડીસીમાં હોય કે અન્ય ભાઈ બહેનો ઉપર પાટીદારોના, તેને પણ હજી લોકોને ભૂલાવ્યું નથી. ત્યાં ફરી એક વખત ગુંડાગીરીનો આશરો લેવામાં આવ્યો છે. હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસન સામે પ્રચાર પ્રસાર કરશે, આક્રમકતાથી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી સામે કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ ઝૂકવાના નથી. ભારતીય જનતા પાર્ટી ઉપર જૂતા ફેંકાય એટલા માટે કે તેમને અને એમની સાથે બેઠેલા ધર્મેન્દ્ર પ્રધાને, જેઓ પેટ્રોલિયમ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળે, એમના ઉપર જૂતું ફેંકાય હું સ્વીકાર નથી કરતો. જાહેર જીવનની અંદર અને લોકતંત્રની અંદર હિંસાનો કોઈ પણ સંજોગોમાં સ્થાન ન હોઈ શકે અને હું એ ઘટનાને વખોડી કાઢું છું. પણ સત્તાધારી પક્ષ ઉપર જ્યારે બેઠા હોય ત્યારે તેમની સામેનો આક્રોશ મને પ્રથમ દ્રષ્ટિએ દેખાય કે દેશમાં જે રીતે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ છતાં દેશની 130 કરોડ જનતાના ગજવા ઉપર લૂંટ ચલાવવામાં આવી, એ લૂંટની સામે પ્રજાનો આક્રોશ છે, મોંઘવારી સામે લોકોનો આક્રોશ છે. પણ તેમ છતાં હું આપના માધ્યમથી એ સ્પષ્ટ કરવા માગું છું કે કોંગ્રેસ પક્ષ કોઈપણ પ્રકારના હિંસાના કે કોઈપણ પ્રકારના આવા જૂતા ફેંકવાના બનાવનું સમર્થન નથી કરતી. અમે વખોડી કાઢીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ગુંડાગીરીના આધારે સત્તા ટકાવવા માગે છે એ એક પછી એક ઘટનાથી સાબિત થઈ રહ્યું છે. હસ તો કરો, પાટીદાર માટે બોલ્યો છું. હસ. તો કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી જ્યારે ઘટના બની સુરેન્દ્રનગર ખાતે અને હાર્દિકને લાફો મારવામાં આવ્યો તે અંગે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. સીધો આરોપ ભાજપ પર લગાવવામાં આવ્યો છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે કોંગ્રેસના જે પ્રકારના જીતને જોઈને ભાજપ ડરી ગયું છે અને તેના કારણે આ પ્રકારની ગુંડાગીરી પર ઉતરી આવ્યું છે ભાજપ. સીધા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તો ભાજપની ગુંડાગીરી સામે કોંગ્રેસ નહીં ઝૂકે તેમ કહેવું છે મનીષ દોશીનું. કોંગ્રેસના નેતાઓ જે સાચા વારસો છે એ વારસો હંમેશા હિંસાના માર્ગે રહેલા છે
જે ઘટના બની છે આપણા મીડિયા દ્વારા મને જાણ થઈ છે, પણ એ દુઃખદ ઘટના છે. માણસ મજબૂત હોય તો એ મજબૂત માણસનો સામનો કેવી રીતે કરવો, જાહેર જીવનમાં મજબૂત માણસનો સામનો એ રાજકીય રીતે થતો હોય છે. જે વ્યક્તિએ જેના કહેવાથી આ કૃત્ય કર્યું હશે એ નિંદનીય કૃત્ય છે. આનાથી હાર્દિક પટેલ, કોંગ્રેસના અમારા આગેવાન ને તમાચો મારવાથી હાર્દિક પટેલને કંઈ ફરક નહીં પડે. વધારે હાર્દિક પટેલ આનાથી પણ વધારે મજબૂતાઈથી બહાર આવશે. તુષારભાઈ, જે રીતે હાર્દિકને મારવામાં આવ્યો છે, શું કહેશો એને લઈને? હાર્દિક પટેલ પાટીદાર યુવા નેતા છે. ગુજરાતમાં એનું પ્રભુત્વ છે અને એ જ્યાં જ્યાં જાય ત્યાં કોંગ્રેસ પક્ષને ખૂબ મોટો ફાયદો કરાવી શકે એમ છે. એટલે એને મનોબળ તોડવા માટે અને એ પ્રચાર ના કરે એ માટે ભારતીય જનતા પાર્ટી આવી નીચી હરકત પર ઉતરી આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને એમની હાર દેખાઈ રહી છે. જે પબ્લિક છે એને પછી જે પ્રકારનું રિએક્શન આવી રહ્યો છે, શું લાગે છે એનાથી લોકોમાં કયા પ્રકારનો મેસેજ જાય છે? ભારતીય જનતા પાર્ટી જેટલી બી આવી હરકતો કરશે એનાથી પ્રજા એનાથી વિમુખ જ થવાની છે અને કોંગ્રેસ પક્ષને એનો મોટો ફાયદો થવાનો છે. તો પ્રતિક્રિયા આવી રહી છે. જે ઘટના બની હાર્દિકને થપ્પડ મારવાની આ ઘટનાને લઈને કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ હારના કારણે હવે હતાશ થઈ ગઈ છે અને હવે ગુંડાગર્દી પર ઉતરી આવી છે. તો સાથે સાથે કહેવું છે કોંગ્રેસનું કે હાર્દિકનું મનોબળ તોડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસ ઝૂકશે નહીં અને આનાથી વધારે આગળ વધશે. અને આ તરફ મતદારો પણ સમજી ગયા હોવાની કોંગ્રેસે વાત જણાવી છે. કોંગ્રેસને આશાવાદ છે કે તેમના તરફી મતો રહેશે અને કોંગ્રેસ જીતશે. પરંતુ બીજી તરફ ભાજપ પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે, ભાજપ પર આરોપો લગાવતા કોંગ્રેસ સતત જણાવી રહ્યું છે કે ભાજપે આ કાવતરું કર્યું છે, સભાને નિષ્ફળ બનાવવા માટેના તમામ પ્રયત્નો છે. તો હાર્દિક પટેલ માટે કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી કે પહેલેથી જ હાર્દિક સામાજિક આંદોલન ચલાવી રહ્યો હતો અને સમાજ માટે જ્યારે અવાજ બનીને આગળ આવી રહ્યો હતો ત્યારથી જ હાર્દિકને દબાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. પછી તે જેલમાં પૂરવાની વાત હોય કે ત્યારબાદ અલગ અલગ કલમો હેઠળ હાર્દિક પર કેસ લાગવાની વાત હોય, તમામ બાબતોને લઈને કોંગ્રેસ હવે ભાજપને ઘેરી રહ્યું છે.